ફૂલ કાતર સાહેબ ને પરાઈને તમે લાયા હા હવે હે લેખો તો એ બગડી ગયો તો એટલે હા બસ જો તારે આ ધોતો હોય ને તું આમાં ધોતો હોય ને બાસ તો આવતી હોય ને તો આમાં ધોતો હોય આમાં અને ટપુ અહીંયા દાંત કાઢશે ને તો તારી આમાં ધ્યાન જાય એટલે તું ખાતર મારીશ ને આમાં અહીંયા હું કટ આપી દઈશ ટપુ તું ખાતર મારીશ એટલે ટપુ મોટું એનું આમાં મત્સ્ય કરવા એટલે હું કટ આપીશ તમારે ખેમભાઈ તમારે તો આમ કાતરમાં હો હા એમ બીજો રેડી બીજો બહુ દાંત આવે છે ને હવલદાર બહુ દાંત આવે છે ને ધોઈ નાખો લેંકો હવાલદાર બહુ દાંત આવે છે ને ધોઈ નાખો લેંકો ધોઈ નાખો પાછું અરે ધોઈ નાખો પછી તું લેંકો ડબલ નહીં કર ધોઈ નાખો લેંકો હું કટ આપીશ પછી પાછું એક દાંત કેવડાવીશ 3 દાંત થઈ જાય હવલદાર બહુ દાંત આવે છે ને લેંકો ધોઈ નાખો અહીંયા કટ આપીશ હવાલદાર બહુ દાંત આવે છે ને લેંકો ધોઈ નાખો મોટું એમ નથી કરવું ધોઈ નાખો એમ કરીને ઊભો થવાનું તો તમારે શું કહેવાનું ના અહીંયા કટ આપી દે હાથમાં મોટું એમ નથી કરવું ધોઈ નાખો કે ના બીજો રેડી છે રેડી ત્યાં બગાડ્યો હે તું ધો એટલે તને ખબર પડે હો યાર તે બગાડ્યું છે એટલે તું ધો એટલે તને ખબર પડે ઉતારે આમ છો પાછો બે પાછો પેલા રિએક્શન બાઈસ આવતી એ રિએક્શન Hello, ready. Yes, in fact, ready. તમારે છે ને આ સીન લેવલ દાદુ ફરતા બેઠા તમારો સીન છે મારો બેટો હંમેશા આ ટકો જમાદાર આવ્યો છે ને તે દાદુનો ધંધો નથી કરવા દેતો બહુ ધ્યાન રાખવી પડે એમ કરતા ફરતા હું કટ આપી દઈશ એવડો સીન છે હો મારો દીકરો પેલો ટકો જમાદાર હમણાંથી આવ્યા ને તે દારૂનો ધંધો હરકો કરવા નથી દેતો મારી દીકરી આ મંગુડી 2 દિવસથી દારૂ દેવા નથી આવતી અને દારૂ વિના હવે રહેવાતું નથી નક્કી આજ તો મંગુડીના ઘીરે જ દારૂ લેવા જવો જોઈશે સીધા વિના હક નહીં થાય બસ તારે આમ નીકળી જવાનું સમજે પેલા તું આવ્યો આમ કર્યું કે જોયું કે મંગુડી આવે છે રસ્તે નથી આવતી પાછો બેસો પછી તું આ બોલ્યો પછી પાછું જવું પડે બોલવાનું હે બોલવાનું કરી દેજે જો પેલા ત્યાં જોયું આ રિએક્શન તો રેડી તે જોયું મારી દીકરી આ મંગુડી 2 દિવસથી દારૂ દેવા નથી આવતી અને દારૂ પીધા વિના હક નથી થતું આજ તો મંગુડીના ઘીરે દારૂ લેવા જાવો જ જોઈશે અને પછી તો ઊભો થઈને લઈ આવજો મારી દીકરી મારી આ મંગુડી 2 દીથી દારૂ દેવા નથી આવી અને દારૂ પીધા વિના મને હક નથી થતું હવે તો મંગુડીના ઘરે જ દારૂ લેવા જવું જોઈશે
ટપુ જો ને ટપુ તારથી છે જ પાછળ દીકરી છે અને જો આમ આગળ તો દેખાડી દે છે હા તો આમ ટપુ તારથી છે જ પાછળ તો આમ નીચે જ નહીં બહુ દાંત આવે છે ને તમને હવલદાર બહુ દાંત આવે છે ને પણ ગામમાંથી દારૂ પકડીશ ને પછી તમને ખબર પડશે હાલો એ કઈ ઘર બાકી નથી મેકવું રસ્તામાં લઈ આવી ગયા સમજે આ તારા દાંત કાચે તને ઓલી હાથમાં તે ઓલો ગુવાડો લેસો થયો ને હા કપૂતીની રીતે દાંત જ કાચે તમને બહુ દાંત જો પેલા તો તું આમ હાલ્યો તો તારા રિએક્શનમાં ભલે તો હું તો તમને દેખાડવા નજીક તો ગમે પણ તારે થોડાક લોંગ કરવાના મતલબ હું મારા દાંત નથી હતું તારે અહીંયાથી સેલ સુધી લોંગ કરવાના પણ આ રિએક્શન કે ને અહીં સુધી આવો ને તમારી બેન સીન હવે અને આમ કરતાં કરતાં તારી નજર આમ પડી ને અને એ દાંત કાઢતો એ બંધ થઈ જશે તારે કાતર મારવાની બહુ દાંત આવે છે ને હવલદાર તમને પણ આ ગામમાંથી દારૂ પકડીશ ને ત્યારે તમારી ખબર પડશે કા ટપુ જમાદાર બહુ દાંત આવે છે ને પણ હું આ ગામમાંથી દારૂ ગોતીશ ને પછી તમને ખબર પડશે આ ગામના એક એક ઘર ચેક કરવા છે અને દારૂ તો હું ગોતીને જ જઈશ હાલો રવા દો ને સાહેબ કોઈ ગામમાં ધંધો દારૂનો નથી કરતા ઉચકવાલો ને પાછા આવ્યા જાય મેં તમને કીધું એટલું કરો હાલો આમ ઘડી કામ કાતર મારી બહુ દાંત આવે છે ને હવલદાર પણ આ ગામમાંથી દારૂ પકડીશ ને પછી તમારી ખબર પડશે ગામનું એકય ઘર બાકી નથી રાખવું તપાસ માટે હાલો સાહેબ રવા જો ને હું તો કહું કોઈ દારૂનો ધંધો નથી કરતા નથી જવું હાલો ને પાછા વળી જાય પાછું નથી જવું એ તો હું પકડીશ ત્યારે તમને ખબર પડશે સસ્પેન્ડ કરીશ હાલો પછી આ તારે સમજેશ હાલો કા ટપુ જમાદાર બહુ દાંત આવે છે ને તમને ટપુ જમાદાર હારે તો બોલાય હારે કા ટપુ જમાદાર તમને બહુ દાંત આવે છે ને આ ગુસ્સામાં હારે બોલાય આ વાંહલો અવાજ સળિયા તો બોલાય બહુ દાંત આવે છે ને એ સળિયા તો અવાજ બોલાય પણ આ ગામમાંથી જ્યારે હું દારૂ પકડીશ ત્યારે તમને ખબર પડશે ગામનું એકય ઘર બાકી નથી રાખવું તપાસ માટે હાલો આમ અંદર આપણે જૂનું આવી જવું જોઈએ વાર્તા જેમને યાદ રાખે એમ નહીં મગજથી યાદ રાખી ભૂલાઈ નહીં જાય એ ડર નહીં રાખવાનો જો આ તું આમ જો દે ટપુ સમાતા તમને બહુ દાંત આવે હે ને આટલું બોલી નાખીશું કટ આપી સાહેબ કટ નકર નહીં તું કરી હાલો કા ટપુ જમાદાર બહુ તમને દાંત આવે છે ને પણ જ્યારે હું આ ગામમાંથી દારૂ પકડીશ ને ત્યારે તમારી ખબર પડશે પછી આજે કહી દેવાનું હું કટ નહીં આપું ગામનું એક ઘર બાકી તપાસ માટે નથી મેકું હાલો પણ આ ગામનું ઘર પકડીશ ને ઘર નથી પકડવાનું આ ગામમાંથી હું દારૂ પકડીશ ને પછી તમારી ખબર પડશે એમ પણ આ ગામમાંથી હું દારૂ પકડીશ ને પછી તમારી ખબર પડશે આ ગામનું એકોય ઘર બાકી નથી રાખવું તપાસ માટે હાલો આમ પણ સાહેબ હું કહું છું રવા દો ને કોઈ દારૂનો ધંધો નથી કરતા હાલો ને પાછા વળી જાય મેં તમને કીધું એટલું કરો હાલો તારી રીતે કડક કડક વહી જવાનું છે અરે અમારા દીકરા પોલીસ વાળા શું પોઈજા શું કહેવાનું હા વાંધો મારા દીકરા પોલીસ વાળા શું પહોંચ્યા હા બસ એટલું હો તમારે હાવાનું કાટ આપીશ જોઈ કહેવાનું મારા દીકરા પોલીસ વાળા શું પોઈજા એ હાલો મારા દીકરા પોલીસ વાળા શું પહોંચી ગયા માયા કાયા છે ના કોઈ પણ નહીં
પોલીસવાળા શું પોજ્યા હો મારા દીકરા પોલીસ વાળા શું પોઈ ગયા બસ રેડી લા ટકા હવે એટલેથી તમે આવશો જો તમે આવશો ને અને તારે અહીંયા પગ આના માથે તો આમ દઈ દેવાનો એટલે આમ પગ દઈશ ને એટલે આ ઢોળે જશે પગ દઈ તારે હાલવાની કોશિશ કરવાની જ તમ તાર ઉતાવળ આમ ઘરમાં જ અંદર આવેલો હા તપાસ કરવા તમે જાવ જ છો તમે ઉતાવળ જ્યારે આમ પગ દઈશ ને તો આમ જઉં છું એમ દઈશ ને તું હાલતા હાલતા તો અહીંયા જોવું ન પડે આપણી રીતે જ આમ હોય જો આપણે મારા પર ધ્યાન રાખો ને. આમ રાખીએ દેતો નથી અડધો પછી દેવાય જાય તો હાલ્યું જ. હાલું જ જવાનું તારે તમારે જોવાનું એ બધું હો રેજો મારે એટલે કરે તું એટલે હાલે તાર પર રાખ પણ એટલે કરે એ સાહેબ ના દીકરા શું પોજ્યા હો આમ અંદર ગયો ને એમ જોઈને કહેવાનું એ સાહેબ ના દીકરા શું જોઈ પોઈ ગયા માલપા શું જોઈને નહીં શું જોઈને? સાહેબ ના દીકરા શું પોજ્યા એમ હો પાછું હો રેજો સારું હવે થોડુંક રેજો એ જો એ સાહેબ ના દીકરા તમારે તો પાછું એ ડોહા તારે ઘરની તપાસ કરવા આવ્યા છે તારા ઘરમાંથી દેશી દારૂ ઝડશે ને તો તારો વારો છે અહીંયા જવાનું નથી કટાતી હો લઈ લે ના તમારે નહીં એ કટાતી. ડોહા, તારા ઘરની તપાસ કરવા આવ્યા છીએ હા. અને તારા ઘરમાંથી દેશી દારૂ મળશે ને તો તારો વારો છે એમ એ ડોહા તારા ઘરની તપાસ કરવા આવ્યા છીએ અને જો તારા ઘરમાંથી દેશી દારૂ મળશે ને તો તારો વારો છે એ હું તને દારૂડિયો લાગુ છું હો એ હું તને દારૂ પીવા લાગુ છું આમ રાખી તારા ઉભા આવશે એ તો બાબા દારૂ પકડાશે પછી ખબર પડશે પછી જો હવાદાર અહીંયા હું ઊભા છું તપાસ મંડો કરવા પછી તમારે બેના મારું જોવાનું ઈ તો બાબા દારૂ પકડાશે ને પછી ખબર પડશે હવાલદાર તમે અહીંયા શું ઉભા છો આ તપાસ કરવા માંડો રેડી છે તારે આ ધોતી પાત્ર બનાય આ તારી છબીનો મેસેજ ઓર કરતો આ સાહેબ પાછો ધંધે લાગવાનો તારી દબાઈ બોલવાનો આ સાહેબ કયો ને જવાબ કરો થોડી આ સાહેબ પાછો ધંધે લાગવાનો આ સાહેબ ને ટકારો પાછો ધંધે લાગવાનો છે એ દારૂ નો નીકળે ખાનું રેજો હવે જો હવે તો અહીંયાથી તપાસમાં આવે તમારે આમ કરીશ ને તો હવલદાર આવશે હવલદાર તારા એટલે આવું રહ્યો જ મારી કાંઈ મેળ્યું ના સાહેબ હાલો પછી તું આમ હાલીશ એટલે આ તું સોંકી ગયો આટલે જ સોંકી જાય તું સાહેબ હાલો આ તું સોંકી ગયો આ કટ સોંકી ગયો એટલે ભાગવો હશે સામો સમજે ત્યાં કટ આવી ગઈ હોને ટપુ આમ બી આવશે એ તો હું રહ્યો મારી રીતે ધંધા હાય હવાલદાર દારૂ જઈડો ના સાહેબ હાલો લીજો તમ કાકા આ લઈ લો આવી જાઓ આ ઉભા રહી જાઓ આમ સામે કાતરમાં જ જોડે આવી જાઓ એ આબા પેલા ખમાઈ ખામા એ આબા
હવે જો આમ કાત જ મારજો બોલવાનું ને હું કહીશ ખાલી કાત જ મારજો તારે આમ કરતી રિએક્શન ટપુ તારો આવે તો તારે રાજી અરે એ સાહેબના દીકરા હામાણી લઈ લે શું કહેવાનું સાહેબના દીકરા આ હામડી લે લે હા સાહેબના દીકરા આ હામડી લે લે હા ગરમ કહેવાનું હો આના દીકરા કાનો દીકરા આ કોણ તારો બાપો વારશે શું કહેવાનું હા હા કાના દીકરા આ કોણ તારો બાપો વારશે આ એને જોયું ને અને કાના દીકરા આ કોણ તારો બાપો વારશે આ દેખાડવાનું હો હો બધું આ સાહેબ મારું જ બોલવાનું હા હું કહી શકીએ કાના દીકરા આ ઢોલ છે વાળવાનું કરું મારા બા હા એટલું બોલો. જોયેલું બોયલું નહીં કહેવાનું જો હા એ કાના દીકરા આ કોણ તારો બાપો વારશે હા હાલો એટલું હો હું કહેતા તો બોલવું આગળ નો બોલતો કઈ હા કાના દીકરા ક્યાં થા આ ઢોળ્યું કોને ના જોયેલું બોયલું ના તારો બાપે વાળશે હું તો બોલીશ તમે હા, વાંધો. એટલે તમને યાદ રહે એ કાના દીકરા આ કોણ તારો બાપો વારશે કાના દીકરા આ કોણ તારો બાપો વાળશે ખોટી મારવાની જો તમારે ખોટી મારી એને જો મારું ધ્યાન રાખો હા. ખોટી મારી મારી મારવા ખોટી મારી હા વાંધો હવે તારું કરતા તરત જ હાવડી લઈ અને વારવાનું ટપુ તારે આશે તારા રિએક્શન બસ અહીંયા તો વાત થઈશું એ રિએક્શન તો આવો હાલો વાત પાછું પાછું કરતા જો તું વારસ કેમ આ ડાબો એટલે તો હું તને હજી દેખાડું આમ જો મને આમ સો તું આમ સો તું આમ તું આમ જોતો હતો એટલે મારી આ લીધી આ ગાડી નાખી તો આ બગડી જશે એટલે આ ભાભા સામું જોતું જવાનું વારવાર મોનો દાંત કરતો તેના હાથ મારતું જવાનું તમારે પછી નહીં બોલવાનું તમારા દાંત નો હમાય મારું સંગીત નો હમાય તમારે પણ ઉભા ઉભા કાતર જ હા બાર વાંધો સેજ નજીક ને તોય મારી શકે સેજ નજીક આ બસ હવે એના સામું તું જોતો હતો એક મારી જ કહેવાનું ભાઈ મારવા શું મન વાળવા આ એટલું જ પછી કાતર જ મારવાની હો હા હા એ હાલો મન વાળવા પાછું પાછું કરતા ઉતાવળ કર તું ન કરવાની એ જગ્યાએ ઉતાવળ કરે ઉતાવળ નહીં કરવાની કરે પછી ઉતાવળ આ બધું કરવાનું પછી મેં તને માર્યું લોકતા તમે પેલા મારું સાંભળો બધાય તમને તને માર્યું પછી કે મંડ મારવા પછી ઉતાવળ કરતા તો એ કીધા મોજ મજા વાળો એમ નહીં પાછું 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 રેડી એક્શન હાલો વાળો મન બેન તરસ લાગીશ પાણી પાવ ને પાણી ફરવા જાવ છું ઉભા રહ્યો, માએ પીયા લઈ લો. લાવું રાખી તમે દઈ દઉં ના તો છે આજ શું કે સાહેબ હજી તું પાણી ફરવા જાવ છું આ તો ખાલી છે ત્યાં કાંટા આપી દે સાહેબ હજી હવાલદાર પાણીના દીકરા ક્યાં થાવ છો હજી તપાસ બાકી છે હાલો આ બાજુ વહી જવું તો છે આ શેરીએ નો સડાય એટલું કઈ કટ કરી દેશું તમને તમારે આગળ લઈ જાવ હાલો મારું દીકરું આ ભૂલી જાય મારું દીકરું હવે અવેડા બાજુ જવું જોઈશે આ શેરીએ નો સડાય હો મારું દીકરું હવે અવેડા બાજુ જવું જોઈશે આ શેરીએ નો સડાય ચાલ હાલજો છે હાલો મારું દીકરું હવે રવેડા બાજુ જવું જોઈશે હવે આ શેરીએ ન ચડાય
બસ રેજો આ તું એવી રીતે રાખી છે તાર ખાલી આમ જોઈ જા ને તું મંગુબેનને આમ જોઈ જા તું આમ હાલ્યું એટલે તું આમ જાસ આમ મંગુબેનને જોઈ જો અને આમ ઊભો રહી આમ કરજે તે હું કરતા આપી બોલવાનું તાર પાસે આવીને બોલીશું હો તમારે છે ને આમના માન્યું જાવ મેદું તું 5 થી 7 સેકન્ડ વાર લગાડજી મંગુબેન છે ને નીકળું થાય ને તારે આવવાનું થશે હો રેજો હાલો હવે તમે જો હરવે જઈને બેસજો હવે તો સારું આ તો મંગુડી દાદી અથવા આ તો મંગુડી દાદુ વાળી આમ ક્યાં ઉપડી લાવ્યા હે જવા દે તું પાછો એની પાછળ ગયો એમ તારે દારૂ લેવાનો છે ને અને તું પાછળ ગયો મારી બેટી આ તો મંગુડી જાડી દારૂ વાળી હા મારી બેટી આ તો મંગુડી જાડી દારૂ વાળી આમ ક્યાં ઉપડી અબ્બા બોલવું સાંભળો પાછળ મારી બેટી આ ડોશી વેલી વહી ગઈ અને ઉપાધી બધી મારે આ પાણી ભરવા જવું પડે શું કરવું બાપા સમજ્યા મારી બેટી આ ડોશી વેલી વહી ગઈ અને ઉપાધી બધી મારે મારી બેટી આ ડોશી વેલી વહી ગઈ રામ કરાય મારી બેટી આ ડોશી વહેલી વાળી અને ઉપાધી બધી મારે બધી મારે આ પાણી ભરવા જવું પડે શું કરવું શું કરવું બાપા હા સમજ્યા એટલે રેડી પેલા હાલજો હાલો મારી બેટી આ ડોશી ભાઈ જશે અને ભૂલી ગયો મારી બેટી આ ડોશી વેલી વહી ગઈ અને ઉપાધી બધી મારે મારે પાણી ભરવા જવું પડે શું કરવું બાપા પેલા હાલજો હાલો મારી બેટી આ ડોશી વહેલી વાળી જશે અને પાણી ભરવા જવું પડે મારે ઉપાધિ ભૂલી ગયો પાછા મગજથી વિચારો થોડો ઉભા રહ્યો મગજથી વિચારો કે મારી બેટી આ ડોશી વહેલી વહી ગઈ અને ઉપાધિ બધી મારે પાણી ભરવા જવું પડે શું કરવું બાપા બસ આટલું જ છે રેડી હાલો મારી બેટી આ ડોશી અધર પહેલા મારી બેટી આ ડોશી વહેલી વહી ગઈ હારે બોલાય મારી બેટી આ ડોશી વહેલી વહી ગઈ ને ઉપાધિ બધી મારે આ પાણી ભરવા જવું પડે શું કરવું બાપા આ મારી બેટી ડોશી અધર વહેલી વાળી ગઈ અને પાણી ભરવા જવું મારે ઉપાધિ વહી જાય હા ઉપાધિ રાખો ઉભા થઈને બોલો બે દાણ બોલો મારી બેટી આ ડોશી હારે બોલાય મારી બેટી આ ડોશી વહેલી વહી ગઈ મારી બેટી આ ડોશી વહેલી વાળી ગઈ અને ઉપાધિ મારે આ પાણી ભરવા જવું પડે ઉપાધિ બધી મારે ઉપાધિ બધી ક્યાં બોલી મારી બેટી આ ડોશી હારે બોલાય મારી બેટી આ ડોશી વહેલી વહી ગઈ ને ઉપાધિ બધી મારે કયો મારી બેટી આ ડોશી વહેલી વાળી ગઈ અને પાણી ઉપાધિ બધી મારે ઉપાધિ મારે બેટી આ ડોશી અધર વહેલી વાળી ગઈ અને પાણી ભરવા મારે જવું પડે એ ઉપાધિ ક્યાં જશે ભૂલી ગયો મારી બેટી આ ડોશી અધર વહેલા વાળી ગઈ હારે બોલો હારે જો મારી બેટી આ ડોશી એમ નહીં બોલવાનું જો તમને શોર્ટ મારી બેટી આ ડોશી વહેલી વહી ગઈ ને ઉપાધિ બધી મારે પાણી ભરવા જવું પડે શું કરવું બાપા હાલો આ મારી બેટી ડોશી વહેલી વાળી ગઈ અને ઉપાધિ બધી મારે એ યાદ રાખવાનું મારી બેટી આ ડોશી અધર વહેલી વાળી ગઈ અને પાણી ભરવા જવું મારે ઉપાધિ વશમાં કાઢી નાખો ઉપાધિ ભૂલી જાવ હાલો મારી બેટી ડોશી અધર વહેલા વાળી ગઈ અને પાણી લાવવા ઉપાધિ ઉપાધિ ભૂલી જાવ મારી બેટી આ ડોશી અધર વહેલા વાળી ગઈ અને ઉપાધિ બધી મારે આ પાણી ભરવા જવું પડે શું કરવું સુના દીકરા તે મને લેંઘો ધોરાયો તો કા પણ હવે તારો આ લેંઘો ન બગાડું ને તો હું ટકા જમાદાર નહીં આટલું હે સુના દીકરા તે મારી પાસે લેંઘો ધોરાયો હતો હવે આ તારો લેંઘો કા તે મારી પાસે લેંઘો ધોરાયો તો કા સુના દીકરા તે મારી પાસે લેંઘો ધોરાયો હતો કા હવે આ તારો લેંઘો ન બગાડું ને તો હું ટકો જમાદાર નહીં હા સાહેબ મારો વાંક શું છે કા સાહેબ મારો વાંક શું છે આમ તું નહીં માન એમ કરીને તાર બળીઓ મારવાનો
એક બે બળિયા મારે ને, પછી આ તારે લેવાનું વાંક જો અત્યારે આમ કીધું વાંક ના દીકરા તો બે બળિયા નાખી અને તે હાંડો લીધો તાર કતરાતો હોય તમારે પછી કાતર મારે હાંડો લઈ લે ને પછી તમારે કાતર મારે તો તાર આમાં દારૂ નથી ખબર છે ને તો આમ જોયું હા અહીંયા કટ આપીશ વાકના દીકરા તું આમ નહીં માન હા પછી બે બળિયા નાખવાના હા બોલો રેડી આવ્યો જા પાસે તને જેમ ફાવે વાકના દીકરા તું એમ નહીં માન બીજી બીજી જો ત્યાં જોયું કે અહીંયા કટ મારી હવે જો તારી નજર જો તું આમ છો તું આમ છો હવે સર આ દારૂ છેલ્લી ક્યાં ગઈ સમજે એ રિએક્શન છે તમારે કાતર મારવાની હાલો અવલદાર આમાં દારૂ થેલી ક્યાં ગઈ સાહેબ મેં તો જોઈ નથી સાહેબ મેં તો જોઈ જ નથી આમાં દારૂ થેલી હતી તમને નથી ખબર આને આમાં દારૂ થેલી હતી તમને નથી ખબર સાહેબ તમે મને થયું કે હંતાવાન કીધું હું હંતાઈ જ ગયો હતો સાહેબ તમે મને કહ્યું કે હંતાવાન કીધું હું તો હંતાઈ જ ગયો દીવા લાડો તાને કીધું આહા દીકરો થામા શું કામ બે બળિયા માર્યા ભદ્દે પાણી હે આહાનો દીકરો શું કામ થાત બધે મને પાણી શું કામ બે વડિયા માર્યા હા હા બાપા હું પોલીસ વાળો છું આમાં દારૂ હતો બાપા હું પોલીસ વાળો છું આમાં દારૂ હતો એ હતો કોણ તાર બાપો પી ગયો હા હું કીધું કોઈ એ હતો કોણ તારો બાપો પી ગયો તમારે એ હા મોલ વેતો ને લઉં છું બળ્યો અને તારે તો આમ બાપા હામું જોવાનું ટપુ હામું આમ દો ને તો કાતર મારવાની એ સીન સમજો હા વાહે અમારે એની વાહે કાતર મારીને હાલવાનું હા એ હા મોલ વેતો ને લઉં છું બળ્યો હા રેડી હાલો એ હા મોલ વેતો નકર લઉં છું બળ્યો